તમારું બધાનું સ્વાગત છે મારા મિની બ્લોગમાં. કાફી દિવસથી આપણે હને વિડીયો નહોતા બનાવી શક્યા, કેમ કે આપણે તાવ આવતો હતો, કપ પણ થઈ ગયા હતા. અને હવે હે ને માન હરખું થયું ને આ તો પગમાં છોડાઈ ગયો. તો તમને જો બતાવું, અહીંથી મને ક્યાં લગી છે આમ તો તે આપણે જવી ગા અને ભેંસ સારો. તો આપણે હે ને ઈદ કહેવાય હવે, તેથી હવે આપણે હે ને ડેલી બ્લોગ આવશે. કાંઈક કામ તો કરવું ને આપણે હે ને નકરી ભેંસ અને હાથમાં ફેરવાની હોય. અને નિશાળા પર જાઉં છું, નિશાળા ફોન અલાઉડ નથી. આ જાઓ તમે કાંઈક ખુલાવાની હાલત જો. પણ હવે હે ને આમાં ઢોરા મેક દીધા, મતલબ કે આપણી ગા અને ભેંસ મેક દીધા. અને એટલે આપણે હે ને આમાં સારીશું, આમાં રાખશું માલ. મતલબ કે ભેંસ અમારે અહીંયા ગુજરાતીમાં હે ને માલ બોલવી, બીજું કાંઈ નહીં. આમ એટલે ગાને અને ભેંસની માલ બોલવી. આ જો આપણું કાંક તળાવ આવી રીતના કાંક છે. હવે તો ઓછું થઈ ગયું હે. હું તમને હે ને બતાવીશ. એકવાર તો આમાં પીડ્યો હતો, આંચેની સાઈડ પીડ્યો હતો. મતલબ કે પાણીમાં ભેંસનું રાંડું ચાલે, ભેંસનું પાણી પડાવી લે ને તો એ ઘડકી ઊભી રહી ગઈ. ભેંસનું રાંડું ચાલે ને માંગે થોડોક આગો આવ્યો, ત્યાં તો અંદર કાંટા લાગવા મળ્યા. તો હું હે ને કીધું કે હવે આગળ ન જવાય, કાંટા બીજા કાંઈક અંદર ઝવડું બોળવું હોય ને કાંટા પગમાં લઈને પછી રાંડું ચાલે હેલો આવ્યો. તો હવે હે ને આપણા બ્લોગ ડેલી આવશે અને કાયમ આવશે. લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો. અને કાંઈ સપોર્ટ તો બતાતો નથી. સપોર્ટ કાંઈક કરો તો આપણે કાંઈક આગળ વધવી. હવે આપણે હે ને ડેલી બ્લોગ આવશે. લાઈક એન્ડ સબસ્ક્રાઈબર કરતા જજો. હવે મળવી બીજા વિડીયોમાં. બાય બાય, ટેક કેર.